ભડકાઉ ભાષણ મુદ્દે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરાયા બાદ કચ્છ પોલીસે લીધો મૌલવીનો કબજો। ભડકાઉ ભાષણ મુદ્દે કોર્ટે મૌલાના સલમાન અઝહરીના એક દિવસના રિમાન્ડ પૂર્ણ થયા છે, ત્યારે ફરી એકવાર જૂનાગઢની કોર્ટમાં મૌલાનાને રજૂ કરાયો। કોર્ટમાં બંને પક્ષોની વકીલો વચ્ચે કલાકો સુધી દલીલ થઈ। મૌલાનાને જૂનાગઢ કોર્ટે એક દિવસના રિમાન્ડ આપ્યા। 20 કલાકના રિમાન્ડ બાદ ફરી કોર્ટમાં રજૂ થયો। સાથે જ બે આયોજકો અને મૌલાનાને કોર્ટમાં રજૂ કરાયા। કોર્ટમાં બચાવ પક્ષના વકીલે કહ્યું હતું કે જે વિવાદાસ્પદ શબ્દો બોલવામાં આવ્યા છે તે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ માટે બોલવામાં આવ્યા છે, જે યુદ્ધમાં 22,000થી પણ વધુ મુસલમાનોના કતલ આમ કરવામાં આવ્યા છે। બીજી તરફ જૂનાગઢમાં મૌલાનાના ભડકાઉ ભાષણ મામલે નરસિંહ મંદિરના આચાર્યએ મોટો ખુલાસો કર્યો। જૂનાગઢમાં મૌલાનાના કાર્યક્રમ માટે નહોતી લેવાઈ મંજૂરી। આયોજકોએ મેદાન માટે નહોતી લીધી મંજૂરી। સરકારી મેદાનનો મંજૂરી વગર ઉપયોગ કરાયો। આયોજકોએ ગેરકાયદે પ્રવેશ કર્યો। મંજૂરી માટે બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા। તો મૌલાનાના ભડકાઉ ભાષણ મામલે કચ્છમાં પણ ફરિયાદ થઈ છે, ત્યારે હવે કચ્છ પોલીસે મૌલાનાની ધરપકડ કરી છે। પોલીસની ટીમ મૌલાનાને લેવા માટે જૂનાગઢ આવી હતી। ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી। પોલીસે આયોજકોની પણ કરી ધરપકડ। મામદ ખાન મુરની પોલીસે કરી ધરપકડ। આરોપી સાથે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું।